સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકતરફી ધર્માદાને લઈને કેટલાક દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે. આજ આંદોલનનો 22મો દિવસ છે. આ આંદોલન દરમિયાન ટેમ્પલ બોર્ડના ચેરમેને એક વિવાદાસ્પદ નિવેદન આપી અને હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે. આપણી સાથે સુરતના હરિભક્તો ઉપસ્થિત છે, તેઓની સાથે વાત કરીએ. તેઓ આ અંગે શું જણાવી રહ્યા છે? જી, આજે દેવપ્રકાશજી સ્વામી છે, ચેરમેન છે વર્તા ટ્રસ્ટ બોર્ડ, એને દ્વારા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે કાઠિયાવાડી જે સુરતમાં વસે છે તેને હીરામાં મંદી હોવાને કારણે આંદોલન છેડી રહ્યા છે. તે અંગે આપનું શું કહેવું? દેવસ્વામીને પહેલાં તો મારે એ કહેવું છે કે તમે ભગવા વસ્ત્રો પહેર્યા છે અને તમે જે આ લોકો ઉપર આવો આક્ષેપ કરો છો એ તમારા મુખ્ય શોભતો નથી. બીજી વાત, તમે આ બધું જ છોડીને, સંસાર છોડીને અને સાધુ થયા છો અને તમને પૈસાનો, સત્તાનો એટલો બધો મોહ કેમ લાગી ગયો ભાઈ? અને મોહ લાગ્યો હોય તો તમે તમારી જાતે રહીને ઊભું કરો ને. આ લોકોના પૈસા, હરિભક્તના પૈસા લઈને સત્તા ઉપર બેસી ગયા છો અને કાઠિયાવાડી એ શબ્દ વાપર્યો કે કાઠિયાવાડીને મોર કર્યા છે. કાઠિયાવાડી હીરામાં રત્ન કલાકાર જે મંદિર છે, તો હું આ મંદિર પહેલી વાર આવી છે? આવી મંદિર અગાઉ નથી આવી? અને મંદિરના હિસાબે કોઈ ઉપવાસમાં બેસી જાય? આ કોઈ કારીગર વર્ગ છે? આમાં ઉદ્યોગપતિઓ છે, બિલ્ડરો છે, વેપારી લોકો છે, બિઝનેસમેન લોકો છે, સમાજ અગ્રણીઓ છે. અને તમારી આંખ ન ખુલતી હોય. આજ સુધી તો હું મીડિયામાં નહોતો આવ્યો. આજે મીડિયામાં એટલા માટે આવ્યો છું કે તમે લોકો જે આ શબ્દ બોલીને જે સંપ્રદાયને, જે સમાજને નુકસાન થાય, એક સંતોને નુકસાન થાય એવા જે શબ્દો બોલ્યા છે એ તમારા મુખે નથી શોભતા. અને તમે અને તમારી જે ટીમ જે તમારું ઇલેક્શન લડ્યા ત્યારે તમે શું સુરતના વેડ રોડ જે ફાર્મ હાઉસમાં શબ્દો બોલ્યા છો, ખાસ કરીને કહેવાતા, ખુલ્લું કહી દઉં છું, નૌતમ સ્વામી જાહેર સભામાં બોલ્યા હતા કે ધૂળિયા કલાકુંજ વાવા તો મારા બાપનું ને તારું મારું અહીંયા રહ્યું એવા છે. અને આજ પાછા બાપના માર્યા વેર અને પાછા બથોબથ ભરીને ભેગા થઈ ગયા માત્ર સત્તા સિવાય. આ નૌતમ સ્વામી, આ દેવ સ્વામી, નીલકંઠ સ્વામી અને કહેવાતા એના જે સલાહકાર બીજા સાધુઓ, આનો એક જ લક્ષ્ય છે સત્તા, સત્તા ને સત્તા. આટલી સત્તાની ભૂખ તો રાજકારણીને નથી. આની કરતાં તો રાજકારણી 100 દરજે સારા, લોકોના સારા કામ કરે છે. અને આ લોકોને મારે એ કહેવું છે, પહેલાં તો આજે વહીવટ કરતા ને ટ્રસ્ટીઓને, ખાસ કરીને ગણ્યભાઈ, પછી પેલા ભાઈ સમભાઈ, ધનજીભાઈ અકાળા, આ જે લોકોને મારે એક શબ્દ કહેવો છે કે તમે જે સમાજનું, મંદિરનું, ધર્મનું સારું કામ કરવા ગયા છો. સારું કામ કરવા ગયા હોય તો હું એમ કહું છું, તમારી જગ્યાએ હું હોઉં ને તો 50,000 નહીં 1 લાખ નામની સ્લીપ આપી દેવી જોઈએ. શું કામ આપી દેવી જોઈએ? એ પણ મારો જવાબ તમને આપું છું. એટલા માટે આપી દેવી જોઈએ કે તમે સારા છો, સાચા છો, સારો વહીવટ કરો છો. આવું તો તમે જ્યાં ત્યાં મોટે આમ બંગા મારો છો. અરે તમે સારો વહીવટ કરતા હોય તો 1 લાખ નામ નાખી દો અને લોકોના દિલ જીતીને તમે જ મત લઈ લો અને તમે જ વહીવટ કરો ને. સારો વહીવટ કરતા હશો તો લોકો તમને મત આપશે. જો તમે એવું કહેતા હોય તો. પણ અમારી ધારણા એવી નથી વહીવટની કે સત્તાની. અમારી ધારણા તો અમારા બાપ દાદા વખતથી અમે જે વડતાલ વહીવટમાં જે ધર્માદો ભરતાવીએ છીએ એ અમારે ભરવો છે. અમે તો ખેતી કરતા હતા તોય ભરતા હતા. તો આજે તો અમે ધંધો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, તો અમને ભરવામાં કોઈ વાંધો નથી. અને અમે તો ભરવા તૈયાર છીએ. તમે નથી લેતા એની પાસે તમારું કાંઈનું કાંઈ પાપ છુપાનેલું જ છે. એવી રીતે બીજું પણ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જે પુરુષો બાયલા હોય તે જ મહિલાઓને આગળ કરી શકે, તેવું એક નિવેદન આપવામાં આવ્યું છે. તો આ અંગે આપનું શું કહેવા માંગે છે? એના માટે તો મારે નૌતમ સ્વામીને, દેવ સ્વામીને, નીલકંઠ સ્વામીને એવું કહેવું છે કે બાયલા તો અમે નથી, પણ તમે અમને ત્યારે બાયલા કહીને ઉશ્કેરવા માગતા હોય તો અમારે એ કરવાનું નથી થતું. અમારે તો ગાંધી આંદોલન, સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં લખી આપ્યું છે એ માર્ગે જઈને આંદોલન કરવાનું છે. ભૂખ્યા તરસ્યા ભગવાનનું નામ લઈને, ભજન લઈને આંદોલન કરવાનું છે. નહીં કે તમે અમને 2 ગાયું દો તો અમારે ખાઈ લેવી ત્યારે કે તમને દેવી. નહીં. તમે અસામાજિક તત્વોને અહીંયા મોકલો છો રાતના 12 વાગે, 2 વાગે અને હરિભક્તોને ડરાવો છો, મહિલાઓને ડરાવો છો. પણ આ હરિભક્તો જે મહિલા અને પુરુષો મરી જશે પણ અન્યાયનો સાથ નહીં લે અને ન્યાય લઈને જ જમશે.
એવી રીતે હરિભક્તોએ વાત કરી, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત લડશું. જેવા પણ નિવેદન આપવા હોય એવા આપી શકે. માત્ર ને માત્ર વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનો, કોઠારીઓ સત્તાને લઈને જ બેઠા છે અને સત્તા પર બેસવાના રાજી હોવાને લઈને આ ધર્માદો સ્વીકારતા નથી તેવા આક્ષેપો હરિભક્તો કરી રહ્યા છે. અન્ય પણ એક આપણી સાથે હરિભક્તો ઉપસ્થિત છે તે આજ વિવાદાસ્પદ નિવેદન અંગે શું કહી રહ્યા છે. આપણી સાથે જે હસુભાઈ, તમે જે આ સુરતમાં જે 22 દિવસના આંદોલનમાં જોડાયેલા છે અને આજે વડતાલ ટ્રસ્ટ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામીજી જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અંગે આપ શું કહી રહ્યા? મારું કહેવાનું તો એટલું જ છે કે દેવસ્વામી ઓફિસની અંદર બેઠા બેઠા આવું ખરાબ બોલે એ એને મોઢે શોભતું નથી. અને કાઠિયાવાડીનું નામ લે તો કાઠિયાવાડીના દીકરા એ પણ છે અને એ એવું કહી રહ્યા છે કે તમે બાયલાઓ છો તો બાયલાનો શબ્દ વાપરવાનો બંધ કરી દો. અને તમે જે કાઠિયાવાડીનું નામ લ્યો છો તમે હકીકતમાં તો બાયલાઓ તો તમે છો, એટલે સામે જવાબ દેવા આવતા નથી આજ 21 દિવસથી. અને તમે હવે ન કહેવાનો શબ્દ આજ મારે બોલવો પડશે. તમારા ઘરે રોટલા ખાવાના નહીં હોય એટલે તમે સાધુ થવા આવ્યા છો, નહીં કે ભક્તિ કરવા આવ્યા છો. ભક્તિ કરવાનો સાટો તમારામાં છે જ નહીં. અને તમે જો એવું કહેતા હો બાયલા, તો તારીખ 3/4/2015ના દિવસે જ્યારે ચૂંટણીના આગલે દિવસે તમે અહીંયા ગુંડા લાવ્યા હતા રામપુરા મંદિરની અંદર અને એ રિવોલ્વરવાળા હતા. અને અમે જો બાયલા હોઈએ તો એની રિવોલ્વરો આંચકી અને પોલીસ સ્ટેશનની અંદર જમા ના કરાવી. બરાબર છે? એટલે તમે શાનમાં સમજી જાજો. અમને ઉશ્કેરવાની કોશિશ કરતા નહીં. અમે ગાંધી સિંધિયા માર્ગે જે કરી રહ્યા છીએ તે કરવા દો પ્લીઝ. એવી રીતે હરિભક્તોમાં ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે અને રોષ પણ જોવા. આ સ્વામીજીના વિવાદાસ્પદ નિવેદનને લઈને હરિભક્તો એકદમ અકળાયા છે અને હરિભક્તોએ એવું પણ આક્ષેપો કર્યા છે માત્ર ને માત્ર સાધુને સત્તા પર જ બેસવાની લાલચ છે, જેને લઈને ધર્માદો સ્વીકારતા નથી. જ્યાં સુધી ધર્માદો નહીં સ્વીકારે ત્યાં સુધી હરિભક્તો એકબંધ રહી અને આંદોલનને અકબંધ રાખશે. મયુર મિસ્ત્રી, નિર્માણ ન્યૂઝ, સુરત.